તો ગુડ મોર્નિંગ ગાઈઝ. તો આજે ઘણા દિવસે આવી ગયા છીએ પાછા. હિમાનીઝ બેક ગાઈઝ. કેમ કે યાર એટલી તબિયત ખરાબ થઈ ગઈ હતી મારી અને પાર્થની. મારો તો હજી બી મતલબ અવાજ એવો ને એવો જ છે. બહાર ઠંડી છે, આપણે અંદર જઈએ પણ હું જુઓ વેધર જુઓ ખાલી, અને ફૂલ ગાઈઝ જો આખું ઝાડ ભરાઈ ગયું. ચેરી બ્લોસમનો અંદર જઈએ નકર મારાથી તો બોલાશે બી નહીં. હજી બી ઉધરસ ને આવે, શરદી તો છે જ, ગળામાં કફ જામેલો હજી. ગાઈસ બસ હાલ ઉઠી હવે ભગવાનને નવડાયા અને હવે ચા નાસ્તો કરીશું. અને 2 દિવસથી હું કશું જ ખાતી નથી. તો કાલે મેં ચણા ખાતા ને તો ચણા બી નથી ખાઈ શકતી. 2 દિવસ ટાઈટ હતી હાલત મારી પાર્થની. પાર્થ કાલે જોબ જઈને આવ્યા. મને કાલે બી એમ બોલવાની ઈચ્છા નથી થતી કેમ કે ગળામાં કાકડા થઈ ગયા હતા ને તો બોલાતું જ નહોતું. પાર્થના જોશે આજે વિડીયો મળશે તો લેશે, સારું હશે જઈ આવશે ને રજા મૂકશે પાછી. કેમ કે એમને હજી બી શરદી મતલબ શરદી જેવું તો છે જ. અને જોઈએ આજે શું કરીએ ગાઈઝ. કેમ કે બહાર ઠંડી બી ઓછી નહીં થતી, સમર આવી ગયો છે તો બી. અને જો હાલ કેટલો તડકો લાગે તમને, બટ ઠંડી રેવ બહાર ગયા છે શાયદ. રેવની બી હાલત થોડી બચારાની, એની બી શરદી જેવું લાગે, તાવ ને એવું. તો એ બી રહે તો નથી, તો એ આખો દિવસ રો રો કરે તો ભાઈ એને બહાર લઈ જવું પડે. અને ગાઈસ જો મારું ટામેટાના છોડ અને જે મારા કેપ્સિકમના મરચાંના છોડ હતા એવા થોડા મોટા ગ્રો થતા જાય. મરચાંના જે રેગ્યુલર મરચાંના હતા છોડ એ એટલા લાગતા નહીં, બટ જે કેપ્સિકમ અને જે ટામેટાના છોડ ને એ લાગે. જો હું તમને બતાવું ને, જો આ ટામેટાના છોડ જો આ બધા ગ્રો થયા. આ બધા મરચાંના છે, હજી થોડા નાના છે. પછી આ કેપ્સિકમના ને એના આ બી ગ્રો થયા. એના પત્તા જો મોટા અને એક પત્તા મતલબ જ્યારે મેં આ બધા પત્તા અલગ કર્યા હતા ને ત્યારે બધામાં ખાલી બે પત્તા જ હતા. પણ હવે તો જો 4 પત્તા થઈ ગયા. 2 મોટા થયા ને બીજા 2 વચ્ચે આવે એ અલગ. એટલે હવે પ્રોપર સમર આવે જ છે, ઉગી જશે ગાઈઝ. પછી આ બધા થોડા અલગ કરીશું. મેં થોડા અલગ કર્યા, બટ મને મતલબ મેં જ્યારે બધા કેપ્સિકમ ભેગા કરીને એના બધા બીજ મેં ભેગા કરી દીધા હતા, યલો, રેડ, ઓરેન્જ આ બધાના. તો મને ખબર જ નથી કે કયા, તો મેં બધા વાવી દીધા હતા એમ કરીને. તો હવે બધા ઉગા તો બધા આટલા બધા ઉગ્યા હતા. આટલા નહીં, આનાથી ઘણા વધારે ઉગ્યા હતા. અડધા તો મેં ફેંકી દીધા જે હાવ નાના હતા. બેની જોડ કરીને મૂકેલા, મતલબ આ રીતે ચોપી દીધા બધા. તો હવે તો જ્યારે આવશે એટલે ખબર પડશે કે રેડ, યલો, ઓરેન્જ, કેપ્સિકમ. ઓકે તો ગાઈસ પાર્થને જવાનું છે. પાર્થે કીધું કે હું જઈશ. તો આપણે હવે પાર્થ જશે જોબ. તો મારા ઉપર છે હવે બહુ મોટો પ્રશ્ન કે હવે હું બનાવીશ શું જમવાનું. ઇટ્સ ઓકે માની, કંઈક તો કરવું જ પડશે જમવાનો. વિચારીએ ગાઈસ. ઓકે અને જો ગાઈસ નાનું આવી ગયું પત્તું. ખબર નહીં આ પત્તું હાનું બટ આવ્યું બસ. પાણી બદલાઈએ. હમણાં તો મેં પાણી છાંટ્યું નહીં, એમ જો વધે જો ગાઈસ આજે ઇન્ડિયા
મારા માસીજીની છોકરીના મેરેજ હતા ગાઈસ. અમે લોકો તો કોઈ જઈ ક્યાં નથી, બટ જઈ ક્યાં આવત તો કેટલી મજા આવત યાર. આપણે આના પાણી છાંટીએ. હવે શાયદ ટાઈમ આવી ગયો છે મારા આવકાડો સીડના પાણીમાં રાખવાનો, કેમ કે આઈ થિંક સો 3-4 વીક ઉપર થઈ ગયું. તમને બતાવો. મેં આ શું મૂક્યું મને ખબર નહીં, બટ જે બી હશે એનો અંકુર ફૂટ્યો. મને આઈ થિંક મને એવું લાગે કે આ હે ને મોસંબીનો કે કશાકનો તો બટ હનો નહીં ખબર યાર, હું ભૂલી ગયું. મેં એક લીંબુનું બી નીકાળ્યું હતું બીજ, અને એક મોસંબીનું બી નીકાળ્યું. મેં હવે કયું ક્યાં ઉગાડ્યું ને એ નહીં ખબર. એક મેં અહીંયા એક બીજ ઉગાડ્યું હતું, અમે નિશાન કર્યું ને બ્લુવાળું, અહીંયા એક બીજ ઉગાડ્યું, બટ એ હનું ને એ મને નહીં ખબર. 2 વસ્તુ કાં તો લીંબુ હોવું જોઈએ કાં તો મોસંબી. હવે આવી ગયા 3 કાઢીએ. બહુ વધારે પાણી લાગે ગાઈસ આમાં તો. સીડ મને એવું લાગે કોને હવે ટાઈમ આવી ગયો કે હું હવે આને પાણીમાં મૂકું ગાઈસ. જો આ જે ફૂટવા જે છેલ્લા મેં મૂક્યો હતો ને એ બી હવે આનું બી બીજનું જે મૂળ ને બહાર આવ્યું, પણ આનું મૂળ ખબર નહીં બહાર જેમ ના આવ્યું, અને અંદરને અંદર કાળું થઈ ગયું. પછી એનું અંદર એક બીજું હોય ને એ બી ફૂટ્યું તો જ. તો ગાઈસ એક આ બોટલ મિલ્ક હોલીશેકવાળી આપણે આજ યુઝ કરીએ, એ રહ્યું આવી જશે આમાં. પાણી ભરી દીધું. હવે જોઈએ કે આમાં બીજા આવશે કે નહીં. તો ગાઈસ મૂકવું કાઠું તો છે થોડું, બટ મૂકવું તો પડશે. કઈ રીતે એટલે તૂટી ના જાય. શું કરું? હું તો જવા દીધું ગાઈસ. ચાલો થોડું દોઢું રહ્યા, ઇટ્સ ઓકે. થોડું પછી સીધું કરી દઈશું તો, બટ આવી ગયો હાલ પૂરતું. મૂકીશું અહીંયા મૂકીશું ગાઈસ. ઓકે શું લાગે? બધા હાચવી મૂક, મતલબ હાચવીને રહેવા દે. જો કોઈ અડ્યું ને, કેમ કે એક તો આખું ફૂલ પાણી ભરેલું મેં, કેમ કે એના સિવાય તો એના મૂળ અડે કઈ રીતે પાણીના, તો એ માટે મતલબ કંઈ થાય કે ના થાય સ્ટાર્ટિંગ તો કરવાનું જ એવું હિમાનીના. મેં ગઈ સાલ બી કશું ઉગાડ્યું હતું બધું, મતલબ મેં ગઈ સાલ બી ટામેટાં ઉગાડ્યા હતા. ઓકે, અને ટામેટાં મતલબ છોડ આટલા થયા હતા. એના પછી ખબર નહીં મેં બહાર મૂક્યા કે એના લીધે કશું થયું તો કહો ભાઈ, મતલબ સુકાઈ ગયા. તો મેં ફરીથી અડધો ઉનાળો થયો તો બી મેં ફરીથી ઉગાડ્યા, અને પછી તો આટલા થયા હતા ઝાડ, આટલા તો બી પછી તો વિન્ટર આવી ગયો હતો એટલા થયા એટલે. અને એના માટે મેં એટલી મહેનત કરેલી ખબર. મેં પેલું ઝાડના પેલું એક આટલું બોટલ હે ને એનાથી એને ઊંધું કરીને ત્યાં લટકાયા હતા. ત્યાં બી ઝાડ મૂકેલા, બધા લગાવેલા, પછી એક થયા ના. પછી ગઈ સાલ તો મારે કોથમીર, મેથી આ બધું થયું હતું. લસણ થયું હતું, લીલું લસણ થયું હતું, પછી ડુંગળી બી થઈ હતી. એટલું થયું હતું. હા, બીન્સ હતા, પેલા વટાણા અને એ બધા, વાલ હતી, એ બધું હતું. એ બધું થયું હતું, પણ યાર ખિસકોલીઓ રહેવા જ ના દીધું કશું જ. બધું તોડ નાખ્યું ખિસકોલીઓએ. પછી એમાં નહોતું આવ્યું, કેમ કે મારા પછી બીજા જ નહોતા. બીજા થાય ના થાય 2 નંબરની વાત, ઉકાળવાનું તો ખરા જ. ના પણ આ તો થશે એવોકાડો સીડ તો.
અને હવે થયા છે 2:15 ગાઈસ. તો ખાવાનું વિચારો એમાંની ક્યારનું વિચારતી હતી ક્યાં ખાવાનું વિચારવાનું બનાવવાનું. તો સિમ્પલ શાક રોટલી થશે. કંઈ ખબર નહીં યાર, પાર્થને શાક રોટલી નહીં ભાવે. ગાઈસ ગેસ વોટ મેં ખાવાનું બનાવ્યું કોબીનું શાક અને એટલું બકવાસ બન્યું તો મેં ફેંકી દીધું. અને ભાઈ પાર્થે ના પાડી કે હું જોબ નહીં જાઉં. કંઈક કરીશું, બીજું ખાવાનું બનાવીશું. ઓકે કાસ્ટ गाइस હું જોઉં છું સાથે पॉडकास्ट दूसरे जो सिर्फ कंटेंट के लिए साथ में घूमते हैं. मेरे इवेंचुअली कोई क्रिएटर दोस्त है नहीं, सिर्फ एक ही है और वो है आर्यन कटारिया. ही मेक्स इंस्टाग्राम वीडियोस एंड ऑल. तो मेरा भी कोई दोस्त नहीं है, वो बस मुझे इसलिए सिर्फ पसंद पार्थ है. पार्थ मेरा दोस्त. जब उनके 80,000 फॉलोअर्स थे पर तभी उन्होंने मुझे कोलैब कर दिया था क्योंकि मुझे लगा था कि मैं नंबर्स नहीं देखता, मैं बंदा कौन हूं. तो गाइस पार्थ जॉब नहीं जवाना. હું કચરો નીચે નાખવા જાઉં તો હું તમને બતાવું. પાર્થ જઈ બહાર કરવા કચરો નાખી દઈએ. જો પાર્થ टाटा इधर है. રેવુભાઈને આજે મૂડ નથી. આપણે ઇવનિંગ કરી બેબીને બોર્નવિટા પીવડાવો. બેબી મૂડમાં નથી. અત્યાર સુધી અમારી એવી ચાલત હતી, મૂડમાં નહોતા. ગાઈસ આપણે એવા બેહીએ રૂમમાં થોડી વાર. ઓકે થોડું મોબાઈલ જોઈએ. પછી જમવાનું કરીશું. આજે કરીશું પાસ્તા. તો ગાઈસ પાર્થમાં બીજા 2 મહિના એક્સટેન્ડ થયો. ના કામ તો આ 15/5 સુધી જ હતું, એટલે હવે જુલાઈ સુધી એક્સટેન્ડ થયું છે. તો કોંગ્રેચ્યુલેશન્સ પાર્થ. તો ગાઈસ અમે ખાધા આજે પાસ્તા અને હવે પાર્થને લોકો જાય છે બહાર, બધા જેન્ટ્સ ઓટો મારવા. અને હવે અમે સૂઈ જઈશું ગાઈસ. મોબાઈલમાં ચીડીએ પછી સૂઈ જઈશું. કાલે શનિવાર છે, કાલ તો પાર્થને જવાનું જોબ. ઓહ કાલે છે ને છોલે કરીએ. હું છોલે પલાળતી આવું ગાઈસ. ઓકે તો બાય. હવે સૂઈ જઈશું એટલે તો બાય. કાલે મળીએ ગાઈસ. તો આવા જ વિડીયો માટે મને ફોલો કરી દેજો.